આણંદમાં થોડા દિવસ પહેલા ફટાકડાની દુકાનમાં લાગેલી ભીષણ આગમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો ત્યારે સમગ્ર મામલે તંત્રની બેદરકારી સામે આવી કારણ કે જે દુકાનમાં ઘટના બની હતી તેમાં 200 કિલોથી વધુ દારૂખાનું હતું જેને કારણે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ। હાલ આણંદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 61 જેટલી મોતની હાટડીઓ ચાલી રહી છે। આ તમામ દુકાનો ફાયર વિભાગની એનઓસી વગર ચાલી રહી છે। ફાયર અધિકારીનું કહેવું છે કે દારૂખાનું વેચવા માટે ફાયર વિભાગનું એનઓસી મેળવવું જરૂરી છે, પરંતુ પ્રાંત અધિકારી દ્વારા એનઓસી વગર જ દારૂખાનું વેચવાનો પરવાનો અપાયો। ના, આણંદ શહેરની અંદર તો ફાયરની એનઓસી તંત્ર દ્વારા મેળવવામાં આવતી નથી। ફાયર બ્રિગેડને તો ટોટલી એમાં નિગ્લેક્ટ કરવામાં આવે છે। હકીકતમાં બોમ્બે પોલીસ એક્ટ ને એક્સપ્લોઝિવ એક્ટ મુજબ જે ઓથોરિટી હોય, લાઇસન્સિંગ ઓથોરિટી, તેણે ફાયરનું એનઓસી મેળવવું જરૂરી છે। આણંદ શહેરની વાત કરીએ તો પ્રાંત અધિકારી કચેરી દ્વારા 23 વેપારીઓને દારૂખાનું વેચવાની પરવાનગી આપવામાં આવી છે। નિયમ પ્રમાણે પરવાના ધારક દુકાનમાં 25 કિલો જેટલું દારૂખાનું રાખી શકે, પરંતુ 2 દિવસ પહેલા બનેલી ઘટનામાં આગમાં ભસ્મીભૂત થયેલા ફટાકડાની દુકાનમાં 200 કિલોથી પણ વધારે ફટાકડા હોવાનું સામે આવ્યું। મહત્વનું છે કે પ્રાંત કચેરી દ્વારા ક્યારેય પણ પરવાના ધારક દુકાનની ચકાસણી કરવામાં નથી આવી। આ તરફ પોતાની ઘોર બેદરકારી છુપાવવા મામલતદાર મીડિયાથી મોં છુપાવી રહ્યા છે અને મીડિયાકર્મીઓથી બચવા ઓફિસ છોડીને ભાગતા નજરે પડે છે। હવે તો તપાસ થઈને રિપોર્ટ આવશે એટલે કરીશું એનો આગળ સાહેબને મળીને। જો આમાં બહુ વર્ષો પહેલાંનું દારૂખાનું આલેલું છે, 25 કેજીનું છે અને રિન્યુ થયેલું છે। સામાન્ય નાગરિકો દ્વારા કાયદાનું પાલન કરવામાં ન આવે તો તંત્ર દ્વારા અલગ અલગ પ્રકારની શિક્ષાઓ કરવામાં આવતી હોય છે, ત્યારે પ્રાંત અધિકારીની બેદરકારીના કારણે બેફામ બનેલા દારૂખાનાની દુકાનોમાં નિયમનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે। પરિણામે એક જિંદગી આગમાં ખાક થઈ ગઈ, બીજી જિંદગી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। ત્યારે જોવાનું રહેશે કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા લાપરવાહ પ્રાંત અધિકારી અને ગેરકાયદે દારૂખાનું વેચતા વેપારીઓ સામે કોઈ કાર્યવાહી થાય છે કે નહીં। ધર્મેન્દ્ર કપાસી, TV9 આણંદ।